ચેનલ ઓફ વડોદરા। માણસમાના નવયુવાન સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા સમિતિ દ્વારા વૃક્ષારોપણ કરી સ્વર્ગસ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ચાણસ્માના પત્રકાર મિતેશ વ્યાસનું હાર્ટ એટેક આવતા દુઃખદ અવસાન થયું હતું, ત્યારે સમગ્ર પત્રકાર આલમમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। ત્યારે રવિવારના દિવસે સ્વર્ગસ્થ મિતેશ વ્યાસનું બેસણું હોવાથી તમામ પત્રકારો દ્વારા બેસણામાં હાજરી આપીને ચાણસ્મા ખાતે આવેલ અવધિચ્ય બ્રાહ્મણ સમાજના સ્મશાન ભૂમિની અંદર દરેક પત્રકારો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ કરીને સ્વર્ગસ્થ મિતેશ વ્યાસને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ લાલુભાઈ કાથરોડિયાની સૂચનાથી તથા પાટણ જિલ્લા પ્રમુખ પ્રકાશભાઈ નાડોદાના માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સ્વર્ગસ્થ મિતેશ વ્યાસના સ્મરણાર્થે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે આવેલ અવધિચ્ય બ્રાહ્મણ સમાજના સ્મશાન ભૂમિ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં તમામ પત્રકાર મિત્રોએ હાજર રહીને વૃક્ષારોપણ કરી સ્વર્ગસ્થ મિતેશ વ્યાસની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આજરોજ સ્વર્ગવાસ મિતેશભાઈ બચુભાઈ વ્યાસ કે જે યુવા પત્રકાર હતા અને દુઃખદ તેમનું અવસાન થયું છે, ત્યારે ચાણસ્માની અંદર તેમનું બેસણું હતું। તેની અંદર સમગ્ર પત્રકાર એકતા પરિષદ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાના તમામ પત્રકારો આજે તેમને
શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આવે છે, ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ માટે ઔદિત્ય બ્રાહ્મણ સમાજનું સ્મશાન ગૃહ છે, ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમ સમગ્ર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના તમામ પત્રકાર મિત્રો સાથે મળીને આજે વૃક્ષારોપણ કાર્યક્રમ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તો બધાએ જ આ વૃક્ષારોપણ કરવું જોઈએ શ્રદ્ધાંજલિ નિમિત્તે, એવો મારો સંદેશો છે.